5મી એપ્રિલથી આજથી તાપમાનમાં વધવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ આ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. કચ્છના ભાગો, રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 43 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ આખી ગરમી પડે, વિરમગામના ભાગોમાં પણ આખી ગરમી પડવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે. અમરેલીમાં પણ ગરમી પડે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. એટલે હમણાં લગભગ 12 તારીખ સુધીમાં આખરી ગરમી ગુજરાતના ભાગમાં પડશે, કેટલાક ભાગમાં 10 તારીખ સુધી પડશે અને તારીખ 10 તારીખ પછી લગભગ 17-18 તારીખ સુધીમાં હવામાનમાં પલટો આવશે, ગરમીમાં ઘટાડો થશે. ત્યારબાદ લગભગ 15 થી 20 તારીખ સુધીમાં ફરી હવા